આભાર વેપારી મિત્રોનો, જે બહારેથી જુએ છે એમનો પણ અને જે દુકાનમાંથી જુએ છે એમનો પણ. હવે લડાઈ લડવાનો સમય આવી ગયો છે. લડાઈ હક ને અધિકારોની, લડાઈ કોઈ જાતિ ધર્મની નહીં, લડાઈ હક ને અધિકારોની લડવાનો સમય આવી ગયો છે. આપણા બાળકોને શિક્ષણ નહીં મળે તો એ બુટલેગર જ બનવાનો, તો એ ચોરી કરવાનો, તો એ ગુંડો બનવાનો. અને જો શિક્ષણ મળશે તો પીઆઈ બનશે, ડીવાયએસપી બનશે, એસપી બનશે, કલેક્ટર બનશે, મામલતદાર બનશે, ડોક્ટર બનશે. શિક્ષણ મળશે તો આ મળશે, આ બનશે. અને નહીં મળે તો શું? ગુંડો, લુક્કો, બુટલેગર એવો બનશે. આપણે આરોગ્યની જરૂરત છે. ભારતના બંધારણના અનુચ્છેદ 21માં રાઇટ ટુ એજ્યુકેશન એટલે શિક્ષણ અને રાઇટ ટુ હેલ્થ એટલે આરોગ્યનો મૌલિક અધિકાર આવેલો છે. આર્ટિકલ 21માં રાઇટ ટુ હેલ્થ, રાઇટ ટુ એજ્યુકેશન અને ખાસ રાઇટ ટુ લાઈફ એટલે જીવન જીવવાનો મૌલિક અધિકાર આપણા ભારતના બંધારણમાં છે. અને દરેક સરકાર, જે સરકારો બને એની જવાબદારી છે રોજી રોટી આપવી, રોડ રસ્તા આપવા, વીજળી આપવી, સફાઈ આપવી, આરોગ્ય આપવું, પાણી આપવું અને રહેવા માટે મકાન આપવું. આ જવાબદારી છે આ સરકારોની. આ સરકારો નિભાવતી નથી. એનું કારણ છે કે આપણે ભગત બનીને મજા આવે વોટ આપતા એવા છીએ. આ સરકારની જવાબદારી છે. કરો ગૂગલ, આર્ટિકલ 21 અનુચ્છેદ 21 લખો તો ખબર પડશે. આપણે આપણા અધિકારો વિશે જાણતા નથી જાણતા એટલે જાગ્યા નથી. સમસ્યા છે, બધાને ખબર છે. હા, સમસ્યા છે. શેના કારણે છે? તો આપણે સરકારો એવી ચૂંટી એના કારણે છે. હાલ શું છે? તો સારા જનપ્રતિનિધિને ચૂંટવું. પછી પણ સરકાર સામે ભલે સરકારમાં હોય છતાંય બોલી શકે એવા જનપ્રતિનિધિને ચૂંટવું. બસ આટલું કામ કરવાનું છે.